વડોદરામાં સરકારી કચેરીઓમાં અધિકારીઓની લાલિયાવાડીનો મામલો સામે આવ્યો। અધિકારીઓ સમય પર કચેરીમાં હાજર ન રહેતા હોવાનો ખુલાસો થઈ રહ્યો છે। સવારે 11:30 સુધી અધિકારીઓ કે કર્મચારીઓ જોવા મળ્યા જ નહીં। કચેરીઓને તાળા લાગેલા જોવા મળ્યા તો અન્ય કચેરીઓમાં માત્ર લાઇટ ચાલુ દેખાય। સવારે 10 થી સાંજના 6 વાગ્યાનો અધિકારીઓનો સમય હોય છે। કેસ્ટ્રોલ અને ઘરવખરીની સહાય માટે લોકોને ધક્કા ખાવાનો હવે વારો આવ્યો છે। તંત્રની બેદરકારીથી લોકોના સમય અને પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે। 11 વાગ્યાનો અહીંયા ઊભો છું, કોઈ અધિકારી કે કોઈ આવ્યું નથી। મારે રેશન કાર્ડ માંગ્યું હતું, રેશન કાર્ડ જમા કરવા માટે પાછો આવ્યો હતો, પણ અત્યારે કોઈ છે નહીં અવેલેબલ। હવે ચાલુ ઓફિસ છોડીને અમે આવતા હોય ઓન ડ્યુટી, પ્રાઇવેટ જોબ કરતા હોય, ઓન ડ્યુટી આવવું બહુ મુશ્કેલ હોય છે। તે છતાં પણ અમે આવ્યા છે। 15-20 મિનિટ અટકે હજુ નહીં આવે તો અમારે પાછા જવું પડશે। સરકારી કામકાજ માટે આમ તો સમય સવારે 10 થી સાંજના 6 વાગ્યા સુધીનો હોય છે, પરંતુ કદાચ અધિકારીઓ આ સમયને ફક્ત ચોપડા પર રાખતા હોય તેવા દ્રશ્યો વડોદરા શહેરની મામલતદાર કચેરીઓ પર જોવા મળી રહ્યા છે। હાલ શહેરના ઉત્તર ઝોન વિસ્તારની મામલતદાર કચેરી હાજર છે। સવારના 11:30 થવા આવ્યા છતાં પણ નથી મામલતદાર હાજર, નથી તેમની વહીવટી શાખાના એક પણ અધિકારી કચેરીમાં હાજર। તમામ જે કચેરીઓ છે તે કચેરીઓને તાળા મારવામાં આવ્યા છે। આ કચેરીઓ પર જે કામગીરી થવી જોઈએ, જે સમયસર થવી જોઈએ, આ સમયસર કામગીરી નહીં થવાના કારણે વડોદરા શહેરના અનેક જે કામો છે તે અટકી રહ્યા છે। બીજી તરફ જો વાત કરીએ વહીવટી શાખા કે જ્યાં આગળથી તમામ જે કામગીરીઓ થતી હોય છે તે કામગીરીઓ પૂર્ણ થવાની હોય, પરંતુ આ કામગીરી માટેની જે ઓફિસ છે તે ઓફિસને ખુલ્લી રાખવામાં આવી છે। લાઇટો ચાલુ છે પરંતુ અધિકારીઓ નથી। અહીંયા આગળ જે કામગીરી ચાલી રહી છે તેના માટેનું જો બોર્ડ મારવામાં આવ્યું છે, પૂર રાહત માટે પૈસા જોડવા અંગેની વિગતો, કારણ કે જે પૂરમાં જે લોકોને અસર પહોંચી હતી આ તમામ લોકોને જે સહાય મળવી જોઈએ તે સહાય માટે આ કચેરીનો જે ઉપયોગ છે તે થતો હોય છે। કચેરીમાં બેસતા જે કર્મચારીઓ છે તેઓ આ માટેની કામગીરી કરતા હોય છે, પરંતુ અધિકારીઓ સવારથી હાજર નહીં હોવાના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે। બીજી તરફ રાશન કાર્ડ અને આધાર કાર્ડ માટેની કામગીરી પણ માંગવામાં આવી રહી છે કે જેમની પાસે આધાર કાર્ડ અને રાશન કાર્ડ નહીં હોય તે લોકોને આ માટેની કામગીરી તકલીફ પડશે, પૂર માટેની જે સહાય છે તે મેળવવામાં તકલીફ પડશે। ત્યારે અધિકારીઓ હાજર નહીં હોવાના કારણે લોકોને પાછા ફરવું પડ્યું હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।